વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 12 ફેબ્રુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 12 ફેબ્રુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસની, બરાબર. રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ એટલે કે કૃમિ એક રોગ છે. 10 ફેબ્રુઆરી આ દિવસ મનાવવામાં આવે. આ દિવસની શરૂઆત સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ 2015માં કરવામાં આવી હતી. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ તો હાલમાં 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ, 3 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય ગુમસુદા વ્યક્તિ દિવસ, 2 ફેબ્રુઆરીએ વિશ્વ આર્દ્રભૂમિ દિવસ અને 1 ફેબ્રુઆરીએ ભારતીય તટરક્ષક દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ભારતે કયા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ સાયક્લોનનું આયોજન કર્યું છે? તો મિત્રો ભારત અને મિશ્ર દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ સાયક્લોનનું હાલમાં આયોજન થયું છે. આનું આયોજન રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં થયું હતું અને આ વર્ષે 3જો સંસ્કરણ છે, બરાબર. સંસ્કરણ પણ યાદ રાખવાનું છે, 3જો સંસ્કરણ છે. હાલમાં કઈ બેંકે અમિતાભ બચ્ચનનું ડિજિટલ અવતાર લોન્ચ કર્યો છે? તો મિત્રો અહીંયા 2 પ્રશ્ન ક્લિયર થશે તમારા. અમિતાભ બચ્ચનનું ડિજિટલ અવતાર લોન્ચ કર્યું આઈડીએફસી ફર્સ્ટ બેંકે. કોણે કર્યું છે? આઈડીએફસી ફર્સ્ટ બેંકે. હવે આઈડીએફસી ફર્સ્ટ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો એ પણ અમિતાભ બચ્ચન જ છે. હાલમાં કોની અધ્યક્ષતામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર દ્વારા ગુજરાત હેલ્થ ડિપ્લોમસી અંગે સંવાદનો પ્રારંભ થયો છે? કોની અધ્યક્ષતામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર દ્વારા આયોજિત હેલ્થ ડિપ્લોમસી અંગે સંવાદનો પ્રારંભ થયો? તો મિત્રો રાઇટ આન્સર છે આમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે એ રાઇટ આન્સર થશે, બરાબર. દર ચોથો પ્રશ્ન આપણો ગુજરાતનો રહેશે, એ તો કન્ફર્મ છે, અને બીજા બધા પણ ગુજરાતના પ્રશ્નો આપણે અંદર લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ, બેલીફ મેન્સ, આરપીએફ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને બજેટ 2025, પદ્મ એવોર્ડ્સ 2025, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે. એટલે મિત્રો ટોપિક વાઇઝ ટોટલ ટોપિક આવી જશે. પૂરા વર્ષના જેટલા પણ ટોપિક વાઇઝ છે એની તમને અલગથી કરંટ અફેર્સની સેપરેટ પીડીએફ મળશે. છેલ્લા એક વર્ષથી લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ અને 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં પીડીએફ મળી જશે. જરાક પણ નહીં ચૂકતા, નહીં લેશો તો પસ્તાશો, કારણ કે પૂરા એક વર્ષનું કરંટ અફેર્સ ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું અને પીએસઆઈ એલઆરડીમાં મિત્રો 20-25% કરંટ અફેર્સ પૂછાશે. તમે સિલેબસ જોઈ લેજો. હાલમાં યુએસ ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલની વાર્ષિક રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? તો યુએસ ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલની વાર્ષિક રેન્કિંગમાં ચીન નંબર 1 રહ્યું છે, બરાબર. આપણો દેશ ભારત મિત્રો આમાં 3જા નંબરે રહ્યું છે, બરાબર. બંનેની રેન્ક યાદ રાખો. ચીન નંબર 1 રહ્યું છે, ભારત આમાં 3જા નંબર પર રહ્યું છે. મિત્રો ચીનની વાત કરું હવે, તો ચીનનું કેપિટલ છે બીજિંગ. ચીનના પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ. દુનિયામાં 14 દેશોની બોર્ડર ચીન સાથે લાગે છે. 9મા એશિયાઈ વિન્ટર ગેમ્સ ચીનમાં શરૂ થયા. ચીને દુનિયાની સૌથી લાંબી એક્સપ્રેસ વે સુરંગનું અનાવરણ કર્યું છે. ચીને પોતાનો પહેલો 076 ઉભયચર આક્રમણ જહાજ લોન્ચ કર્યો છે. ચીને માનવયુક્ત સ્પેસશિપ શેન્ઝોઉ 19 હાલમાં લોન્ચ કર્યો. પેરિસ પેરાલિમ્પિક 2024માં મેડલ તાલિકામાં 220 મેડલ સાથે ચીન ટોપ પર રહ્યું છે. હાલમાં એઆઈ પર 2 દિવસીય સંમેલન ક્યાં શરૂ થયું? તો મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર 2 દિવસીય સંમેલન ક્યાં શરૂ થયું? તો રાઇટ આન્સર છે આમાં પેરિસ ખાતે. પેરિસ ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર 2 દિવસીય સંમેલન શરૂ થયું છે. હાલમાં આપણા દેશના વડાપ્રધાન ક્યાં ગયા છે? ફ્રાન્સના પાટનગર પેરિસ ખાતે.
પેરિસથી અમેરિકા જશે, બરાબર. આ બે વસ્તુ યાદ થઈ ગઈ તમારે. પેરિસ ફ્રાન્સનું પાટનગર છે. હાલમાં કયા રાજ્યની સરકારે ગ્રામ વિકાસ માટે વિકાસિતા ગામ યોજના શરૂ કરી? તો ગ્રામ વિકાસ માટે વિકાસિતા ગામ યોજના કોણે શરૂ કરી છે? ઓડિશા સરકારે. હવે ઓડિશા સરકારે કરી તો ઓડિશાનો સીએમ છે હાલમાં મોહન ચરણ માંઝી, રાજ્યપાલ છે ડૉક્ટર હરિબાબુ કંબમપતિ અને કેપિટલ છે મિત્રો ભુવનેશ્વર. હાલમાં ઓડિશામાં મહિલા ઉદ્યમીઓ માટે વિશેષ ઔદ્યોગિક પાર્ક સ્થાપિત કરાશે. ત્રીજો રાષ્ટ્રીય ખાણ મંત્રીઓનું સંમેલન ઓડિશાના કોણાર્કમાં થયું છે. નીતિ આયોગના પ્રથમ નાણાકીય સ્વાસ્થ્ય ઇન્ડેક્સમાં ઓડિશા ટોપ પર રહ્યું છે. ઓડિશા માસ્ટર્સ 2024 બેડમિન્ટન ટુર્નામેન્ટ કટકમાં શરૂ થયું. પ્રખ્યાત ઓડિયા કવિ પ્રતિભા સતપથીને ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિએ પોતાના પદથી રાજીનામું આપ્યું છે? તો મિત્રો રોમાનિયાના રાષ્ટ્રપતિ, અને રોમાનિયાના રાષ્ટ્રપતિનું નામ શું છે? પ્રેસિડેન્ટ રોમાનિયા, બરાબર. ક્લાઉસ વોર્નર લોહાનિસ એમનું નામ છે. આ જો, બરાબર, ક્લાઉસ વોર્નર લોહાનિસ એમનું નામ છે. આ મિત્ર એમનો ફોટો છે. આ રોમાનિયાના રાષ્ટ્રપતિ છે. એમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. હાલમાં યુપીની મિલ્કીપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કઈ પાર્ટીનો વિજય થયો? તો મિત્રો ઉત્તર પ્રદેશની મિલ્કીપુર વિધાનસભાની પેટા ચૂંટણી, એમાં કઈ પાર્ટીનો વિજય થયો છે? હવે આપણા માટે ઇમ્પોર્ટન્ટ કેમ થાય એટલા માટે હું તમને જણાવી રહ્યો છું, કારણ કે આ સીટ જે છે એ અયોધ્યામાં આવે છે. મિલ્કીપુર અયોધ્યામાં આવે છે. અયોધ્યાના જે મિત્રો વર્તમાન સાંસદ છે એમણે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હવે અયોધ્યાનો રાજા અખિલેશ યાદવે જણાવ્યું હતું કે હવે અયોધ્યાના જે રાજા છે એ વર્તમાન સાંસદ છે, બરાબર. અવધેશ પ્રસાદ એમનું નામ છે. તો તેના પછી આ મિલ્કીપુર જે છે બીજેપી માટે નાકનો સવાલ બની ગયો, કારણ કે અયોધ્યામાં રામ મંદિર જે છે એમાં સિંહ ફાળો ભારતીય જનતા પાર્ટીનો રહ્યો હતો. એના પછી એવું લાગતું હતું કે અયોધ્યાની સીટ તો તેઓ જીતી જશે, એટલે કે ફૈજાબાદની સીટ તેઓ જીતી જશે, પણ ભાજપા લોકસભાની ચૂંટણીમાં ફૈજાબાદ સીટ હારી ગઈ હતી. એના પછી મિત્રો હવે આ મિલ્કીપુર વિધાનસભામાં ઇલેક્શન થયા છે. ત્યાં ભારતીય જનતા પાર્ટી વિજેતા બની. બીજેપીના ચંદ્રભાનુ પાસવાને સમાજવાદી પાર્ટીના અજીત પ્રસાદને 61,000 વોટોથી હરાવ્યા છે. હાલમાં 3 દિવસીય આંતરરાષ્ટ્રીય પક્ષી મહોત્સવનું ક્યાં આયોજન કરાશે? તો મિત્રો પ્રયાગરાજ ખાતે 3 દિવસીય આંતરરાષ્ટ્રીય પક્ષી મહોત્સવનું આયોજન કરાશે પ્રયાગરાજ ખાતે. હાલમાં ભારતીય નૌસેના પ્રમુખોનું સંમેલન 2025 ક્યાં આયોજિત કરાશે? તો મિત્રો ન્યૂ દિલ્હી ખાતે ભારતીય નૌસેના પ્રમુખોનું સંમેલન જે છે એ આયોજિત કરવામાં આવશે. સ્ટાર માર્ક કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. 2025 ફ્રી સ્ટાઇલ ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધા ક્યાં શરૂ થઈ છે? ચેસની સ્પર્ધા છે મિત્રો, બરાબર. 2025 ફ્રી સ્ટાઇલ ચેસ ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધા, ચેસની એટલે કે શતરંજ સ્પર્ધા છે. રાઇટ આન્સર છે મિત્રો જર્મનીના વેસેન હાઉસ 2025 એટલે કે વેસેન હાઉસ સિટીમાં આની શરૂઆત થઈ છે. ડી ગુકેશ મિત્રો ત્યાં હારી ગયા છે. કોણે બેંગલુરુમાં એરો ઇન્ડિયા શો 2025નું ઉદ્ઘાટન કર્યું? તો રક્ષામંત્રી રાજનાથ સિંઘે, ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંઘે બેંગલુરુમાં એરો ઇન્ડિયા શો 2025નું ઉદ્ઘાટન કર્યું. રક્ષામંત્રી રાજનાથ સિંઘે બેંગલુરુમાં એરો ઇન્ડિયા શો 2025નું ઉદ્ઘાટન કર્યું છે. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે રાજનાથ સિંઘ. હાલમાં વન ડે ઇતિહાસમાં બીજા સૌથી વધુ સિક્સર મારવાવાળા ખેલાડી કોણ બન્યા છે? તો વન ડે ઇતિહાસની અંદર બીજા સૌથી વધારે સિક્સર મારવાવાળા ખેલાડી બની ગયા છે મિત્રો રોહિત શર્મા. ડિટેલમાં માહિતી આપું તમને થોડીક અહીંયા, કારણ કે નંબર 1 પર હજુ પણ મિત્રો શાહિદ આફ્રિદી છે, બરાબર. શાહિદ આફ્રિદીનો પણ રેકોર્ડ રોહિત શર્મા તોડી નાખશે એવું વિશ્વાસ છે. રોહિત શર્માના 332 332 સિક્સર થઈ ગયા છે 259 ઇનિંગ્સમાં, 259, બરાબર. એના પહેલાં ક્રિસ ગેલે 331 સિક્સર માર્યા છે 294 ઇનિંગ્સમાં. નંબર 1 પર છે શાહિદ આફ્રિદી, એમણે 351 સિક્સર માર્યા છે 369 ઇનિંગ્સમાં. હાલમાં સ્ટીલ મંત્રાલયમાં નિર્દેશકના રૂપમાં કોની નિમણૂક થઈ છે? તો સ્ટીલ મંત્રાલયમાં નિર્દેશક કોણ બની ગયા છે? મેમૂન આલમ. મેમૂન આલમ જે છે એ સ્ટીલ મંત્રાલયમાં હાલમાં નિર્દેશકનો પદ સંભાળ્યો મિત્રો. એમનો ફોટો તમે જોઈ શકો છો મેમૂન આલમનો. આ મેમૂન આલમનો ફોટો છે.
મિત્રો હાલમાં કે બાલાસુબ્રમણ્યમ સિટી બેંક ઇન્ડિયાના નવા પ્રમુખ બન્યા છે. મેજર જનરલ ઇયાલ જમીર ઇઝરાયલના રક્ષાબળના નવા પ્રમુખ બન્યા. એચ શંકર ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના એમડી બન્યા છે. સોની ગ્રુપ કોર્પે હિરોકી ટોટોકીને પોતાના નવા સીઈઓ બનાવ્યા છે. હિતાસી ટેકુચી મારુતિ સુઝુકીના એમડી અને સીઈઓ બન્યા છે. કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ સેમ નુજોમાનું નિધન થયું છે? કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ સેમ નુજોમાનું હાલમાં નિધન થયું? રાઈટ આન્સર છે મિત્રો નામીબિયા. બરાબર, આ તમે ફોટો જોઈ શકો. નામીબિયાના સંસ્થાપક છે. એમનો લગભગ 95 વર્ષની ઉંમરમાં નિધન થયું. કયા દેશે ઓપરેશન ડેવિલ હન્ટ શરૂ કર્યું? તો મિત્રો બાંગ્લાદેશ સરકાર દ્વારા હાલમાં ઓપરેશન ડેવિલ હન્ટ શરૂ કરવામાં આવ્યું. બાંગ્લાદેશ. તો બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા, કરન્સી છે ટકા. બાંગ્લાદેશની હાલમાં પીએમ છે મોહમ્મદ યુનુસ. બરાબર મિત્રો, 1971માં બાંગ્લાદેશનો જન્મ પિતા ભારતની મદદથી થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આજના કરંટના પ્રશ્નો વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો 11 ફેબ્રુઆરી 2025 પર આપણે આવી ગયા છે. બરાબર, હાલમાં વિદેશ મંત્રાલયે કયા દેશના કાર્યવાહક ઉચ્ચાયુક્તને તલબ કર્યા? તો શું છે રાઈટ આન્સર મિત્રો? આમાં બાંગ્લાદેશ રાઈટ આન્સર થશે. રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો કાર્યકાળ કેટલા વર્ષ વધારવામાં આવ્યો છે? તો 3 યર. બરાબર. ગુજરાતના કયા શહેરમાં સૃજન લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે વિન્ટર ફેસ્ટિવલ 2025 યોજાયો? તો ભુજ રાઈટ આન્સર છે. કયા રાજ્યને સ્વાસ્થ્ય સેવાઓ માટે વિશ્વ બેંકથી 24 કરોડ રૂપિયાનો ઋણ મળ્યું છે? તો મિત્રો એ મળ્યું છે કેરળ રાજ્યને. 2025 ફ્રી સ્ટાઇલ ચેસ ગ્રેન્ડ સ્લેમ સ્પર્ધા ક્યાં શરૂ થઈ છે? તો એ થઈ છે જર્મની ખાતે. જર્મનીના પ્રેસિડેન્ટ છે ફ્રેન્ક વોલ્ટર સ્ટેનમેયર અને કેપિટલ છે બર્લિન. ભારતે વર્ષ 2025 માટે સંયુક્ત રાષ્ટ્ર બજેટમાં કેટલા મિલિયન ડોલરનો યોગદાન આપ્યું? તો 37.64. દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં કઈ પાર્ટીનો વિજય થયો છે? મિત્રો એ થયો છે બીજેપીનો વિજય. કુલ બેઠક છે 70. બીજેપી જીતી છે 48. આપે જીતી છે 22. રાષ્ટ્રીય આઈપી મૂટ કોર્ટ સ્પર્ધા 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો એ કર્યું છે પિયુષ ગોયલે. કોણે કર્યું છે? પિયુષ ગોયલ દ્વારા કરવામાં આવ્યું. NLU દિલ્હી ખાતે. 38માં નેશનલ ગેમ્સમાં રાયે પુરુષ રિકર્વ તીરંદાજીમાં કયો મેડલ જીત્યો? મિત્રો બ્રોન્ઝ મેડલ જીત્યો છે. કયા રાજ્યએ બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત પ્રમુખ પહેલ લાગુ કરી? તો મિત્રો ઓડિશામાં રાઈટ આન્સર થશે. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યાં એક નવા વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન કરશે? તો મિત્રો એ કરશે ફ્રાન્સ ખાતે. કયા રાજ્યની પર્વતારોહી નિશા યાદવે આફ્રિકા મહાદ્વીપના માઉન્ટ કિલીમંજારોની ચોટીને ફતેહ કરી છે? તો મિત્રો આમાં છત્તીસગઢ રાઈટ આન્સર છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન કેટલા ટકા વધીને 18,000 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે? 44%. 44% રાઈટ આન્સર છે. રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણની 75મી વર્ષગાંઠ ક્યારે મનાવવામાં આવી? 7 ફેબ્રુઆરીએ. સરકારે ઈ નામ પર કેટલી નવી કૃષિ વસ્તુઓ અને વેપારની પરમિશન આપી છે? 10. રાઈટ આન્સર છે. ઈ નામનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક્સ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ. મિત્રો લાસ્ટ પ્રશ્ન છે, હાલમાં વિકસિત ભારત 2047 પ્રગતિનો માર્ગ નીતિ આયોગ કોન્ક્લેવ ક્યાં શરૂ થયું? તો એમાં ન્યૂ દિલ્હીના સુષ્મા સ્વરાજ ભવન ખાતે. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં કયો દેશ ચીનના ચેંગ-ઈ-8 ચંદ્ર મિશનમાં સામેલ થયું છે? તો મિત્રો આમાં પાકિસ્તાન રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રી એન બિરેન સિંઘે રાજીનામું આપ્યું? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ, ટેલિગ્રામ અને એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.